જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં શ્રી હરિરાયજી મહાપ્રભુજીના જે 100 વચનામૃત છે એમાંથી શરૂઆત કરીએ. આપણે તો અમુક વચનામૃત લેશું. એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી સત્સંગના નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. હવે શ્રી હરિરાયજી મહાપ્રભુજી જેને શિક્ષાપત્ર અને અનેક ગ્રંથોની રચના કરી, પણ એમાં જે પ્રખ્યાત જે ભગવદ્ વાર્તામાં ઘરે ઘરે રોજ સાંજના જે શિક્ષાપત્ર છે તે શ્રી હરિરાયજી મહાપ્રભુજીના 100 વચનામૃત. એમાં પુષ્ટિ માર્ગના સિદ્ધાંતોમાં જણાવે છે કે જે માર્ગમાં જે જીવનો અંગીકાર થયો હોય તે જીવે તે માર્ગનું સ્વરૂપ અવશ્ય જાણવું જોઈએ. એટલા માટે જે જીવોને અંગીકાર પુષ્ટિભક્તિ માર્ગમાં થયેલો છે તેમણે પોતાના પુષ્ટિભક્તિ માર્ગના શરણ એટલે શું, સમર્પણ એટલે શું, સેવા અને સેવાનું સ્વરૂપ આ વગેરે જાણવું જરૂરી છે. એ જણાવવા માટે શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ સ્વમાર્ગીય શરણ, સમર્પણ, સેવા આદિ નિરૂપણ નામનો એક ગ્રંથ પ્રગટ કરેલ છે. એ પણ ગ્રંથ આપણે પછીના વિડીયોમાં જોશું. એ ગ્રંથના શ્રવણ મનનથી સ્વમાર્ગ વિષયના સર્વ સંદેહો ટાળી જતા હોવાથી એ ગ્રંથનું સરળ ભાષાંતર પહેલું આપવામાં આવે છે. હવે જેનો અંગીકાર પુષ્ટિભક્તિ માર્ગમાં થયેલો છે એવો નિજજનોને બોધ થવા માટે સૂક્ષ્મ રીતે વિચાર કરીને આ સ્વમાર્ગનો સર્વ પ્રકાર સ્પષ્ટ કરવામાં આવે છે. ઉપર પ્રમાણે શ્રી હરિરાયજી ગ્રંથ રચવાની પ્રતિજ્ઞા કરીને પુષ્ટિ માર્ગમાં શું શું જાણવાનું છે તે આપણને બધાને જણાવે છે. એ જણાવવા માટે પુષ્ટિ માર્ગના સર્વ સિદ્ધાંતોનો સંગ્રહ સૂક્ષ્મ રીતે કરે છે. પોતે જે માર્ગમાં પ્રવેશ કરેલો હોય છે તેને સ્વમાર્ગ કહેવાય. પુષ્ટિ માર્ગમાં જેમને પ્રવેશ થયો હોય તેમનો સ્વમાર્ગ તે પુષ્ટિ માર્ગ છે. જ્યાં સુધી પુષ્ટિ માર્ગનું બધું સ્વરૂપ ટૂંકમાં સમજાવવામાં આવે નહીં ત્યાં સુધી તેમાં જણાવવાનું શું છે તેની ખબર પણ આપણને પડે નહીં કે શું જાણવાનું છે આપણે એમાં. માટે શ્રી હરિરાયજી પહેલાં 7 શ્લોકમાં પુષ્ટિ માર્ગના બધા સિદ્ધાંતો સૂક્ષ્મમાં સમજાવી દે છે. હવે એમાં સિદ્ધાંતોનું સૂક્ષ્મ સ્વરૂપ તો શ્રી કૃષ્ણ શરણમ મમ એ અષ્ટાક્ષર મંત્ર વડે નામ ગ્રહણ કરીને, જેને નામ દીક્ષા કહીએ આપણે, શરણે જઈ અને બ્રહ્મ સંબંધ વડે એટલે કે આત્મનિવેદન થયેલો જીવ શ્રી ગુરુદેવ દ્વારા સમર્પણ કરીને સેવા કરવી. બ્રહ્મ સંબંધ થયાથી તે જીવને સેવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. માટે બ્રહ્મ સંબંધ થયા પછી અવશ્ય સેવા કરવી જોઈએ. સેવા કરી ક્યારેય સાર્થક થઈ જવાય કે જ્યારે એ સેવા ક્યારે સાર્થક થાય કે જ્યારે દેહ, આપણું તન, આપણું ગ્રહ એટલે ઘર, આપણું ધન, વિત્ત, પૈસો આપણો વગેરેનો ઉપયોગ પ્રભુની સેવા વિના બીજે સ્થળે ન થાય. દેહ વગેરેનો બીજે ઉપયોગ વિનિયોગ ન જણાવવા માટે શરીરથી અને ધનથી પ્રભુની સેવા કરવી. એ પ્રમાણે તનથી અને ધનથી એ સાધન સેવા કરતાં કરતાં ફલ સ્વરૂપા માનસી સેવા સિદ્ધ થશે. એ માનસી સેવા આ માર્ગમાં ફલરૂપ છે એમ સમજવું. આ શ્રી હરિરાયજી મહાપ્રભુજી કહી ગયા. તો હવે સેવાના પ્રકાર અને એના ફલના સૂક્ષ્મ ભેદો ક્યાં છે તો એનો ઉપદેશ કરે છે કે માનસી સેવા 3 પ્રકારે થાય છે. તેથી તેના અધિકારી 3 પ્રકારના છે: ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. એ ત્રણેય અધિકારના ભેદથી માનસી સેવાને 3 પ્રકારો પાડેલા છે. તે 3 પ્રકારો માનસી સેવામાં આવી જતા હોવાથી ફલરૂપ છે. એટલા માટે તે પ્રકારો કહ્યા કે સેવામાં
ત્રણ પ્રકાર ફલ છે એના, સેવામાં ત્રણ ફલ છે એના. તો સેવા તો માનસી એક સરખી જ છે, માટે ફલરૂપ થયા પછી પણ તેવી જ રહેવાની, વિલક્ષણ થશે નહીં. જે સેવા નિરંતર કરવામાં આવતી હોય તે જ સેવા પ્રભુની કૃપાથી ફલરૂપ બને છે. એટલે સેવામાં કાંઈ તફાવત પડતો નથી. એટલા માટે સેવાના બધા પ્રકારો ફલરૂપ જ છે, કેમ કે આ પ્રકારો ફલરૂપ માનસી સિદ્ધ થયા પછીથી થાય છે. પ્રભુએ જેનું વરણ કર્યું હોય તેવે પ્રકારે સેવા પ્રાપ્ત થાય. એ તો પ્રભુની ઈચ્છા નિર્મિત છે કે કયા જીવ પાસે કેવી સેવા કરાવવી, એમાં જીવનું સામર્થ્ય કાંઈ હાલે નહીં. એટલે કે પ્રભુએ કૃપા કરીને જેવા ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ અધિકારનું દાન કર્યું હોય તેવી જ સેવા તે જીવ કરી શકે. તે જ સેવા પછીથી ફલરૂપ માનસી થાય. માટે ફલરૂપ માનસી સેવા અને તે પહેલાંની સેવા એ બંને તફાવત સાથે કહેવાય છે. એટલે કે અધિકાર પ્રમાણે જે સેવા ફલરૂપ માનસી બને ત્યારે એ સેવા વિલક્ષણ છે એમ સમજવું. પહેલાંની સેવા જ ફલરૂપ માનસી થઈ જાય છે, ત્યાર પછી સેવાના સ્વરૂપમાં ફેરફાર થઈ જાય છે એમ ભાવાર્થ છે. હવે સેવાના એ પ્રકારો સેવા ફલના શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કરેલ 16 ગ્રંથમાં જે સેવા ફલ ગ્રંથ છે એ ગ્રંથથી સમજી લેવા. સેવાના 3 ફલ છે. એક તો લોકમાં કોઈ પણ સ્થળે ન જોવામાં આવે તેવું અલૌકિક અદ્ભુત સામર્થ્ય. બીજું ફલ સાયુજ્ય છે કે શ્રી પુરુષોત્તમની સાથે તે સ્વરૂપે જોડાવું, તે પુરુષોત્તમમાં લીન થવું, તે પણ સાયુજ્ય છે. વૈકુંઠ આદિ લોકમાં દિવ્ય શરીર મળે તે પણ સેવાનો અધિકાર મળે, અને સેવાનો અધિકાર વૈકુંઠમાં દેહ મળવાથી પ્રાપ્ત થઈ શકે છે. આ પુષ્ટિ માર્ગમાં સૂક્ષ્મ રીતે જો સંગ્રહ કરવામાં આવે તો આટલો જ આ સિદ્ધાંતનો સંગ્રહ છે. આમાં બધું આવી જાય. હવે શરણે જવાનો પ્રકાર સમજાવે છે. તો જીવ જ્યારે શરણે જાય ત્યારે પ્રભુ તેનો અંગીકાર પુષ્ટિ ભક્તિ માર્ગમાં કરે છે. માટે પહેલાં પ્રભુને શરણે જવું જોઈએ. પ્રભુ પણ શ્રી ભગવદ્ ગીતામાં આજ્ઞા કરે છે કે સર્વમ ધર્મો પરિત્યજ્યામ મામ એકમ શરણમ વ્રજ, કે સર્વ ધર્મોનો પરિત્યાગ કરીને મારે એકને શરણે આવ. આ શરણ તે આ સંપ્રદાયમાં શ્રી વલ્લભ કુળના બાલકના મુખારવિંદથી શ્રી કૃષ્ણ શરણમ મમ એ અષ્ટાક્ષરનું ગ્રહણ કરવું એ જ આ મંત્ર શરણ મંત્ર છે. એનો પ્રકાર શ્રી હરિરાયજી 15 શ્લોકથી વર્ણવે છે. તેમાં પહેલાં જેની શરણાગતિ સિદ્ધ થયેલી છે, એટલે કે જે જીવ પ્રભુને શરણે ગયેલો છે તેણે શું કરવું જોઈએ તે કહેવામાં આવે છે. શરણે ગયેલો કોણ સમજવો? કે જે શ્રી મહાપ્રભુજીના માર્ગના ગુરુ દ્વારા શરણે ગયેલો હોય. શ્રી મહાપ્રભુજી આપ પુષ્ટિ ભક્તિ માર્ગના આચાર્ય છે. આપનો માર્ગ તે પુષ્ટિ ભક્તિ માર્ગ છે. એ માર્ગના ગુરુ શ્રી મહાપ્રભુજીના જ વંશમાં પ્રગટ થયેલા મહાનુભાવી શ્રી ગોસ્વામી બાળકો છે. માટે પરંપરાથી અને માર્ગ મર્યાદાને અનુસરીને તેમના દ્વારા પ્રભુને શરણે જાય તે શરણે ગયો કહેવાય. અન્ય કોઈ બ્રહ્મ સંબંધ શ્રી વલ્લભ કુળના બાલક સિવાય કોઈ બ્રહ્મ સંબંધ આપે તો એ ચાલે નહીં. પણ માર્ગ પરંપરા, માર્ગની મર્યાદા પરંપરાથી જે કોઈ શ્રી વલ્લભ વંશજ બાલક હોય તેમના દ્વારા આ સિદ્ધ થાય છે. હવે શરણે ગયા પછી શું શું કરવું તે જણાવે છે. ઉપર કહ્યા પ્રમાણે શરણે ગયા પછી અને પ્રભુએ શરણે લીધા પછી પોતાના સ્વામી, માલિક, નાથ, સર્વ દુઃખ હરતા શ્રી હરિ જ છે અને હું એમનો સેવક છું, દાસ છું એવી ભાવના કરવી જોઈએ. ભક્તિ એટલે સેવા, સેવાની સિદ્ધિ માટે લોકના વ્યવહારના કાર્યો કરવા અને વેદમાં કહેલા વર્ણાશ્રમના નિત્ય નૈમિતિક ધર્મો પણ આચરવા. હવે સેવા પછી શરણ ગયા પછી શું ન કરવું, તો શું કરવું જોઈએ તે તો આપણે જાણ્યું. હવે શું ન કરવું જોઈએ તે જણાવે છે શ્રી હરિરાયજી મહાપ્રભુ.
બીજા માર્ગનો આશ્રય ન કરવો, પ્રભુ જ્યાં ન બિરાજતા હોય તેવા દેશનો આશ્રય ન કરવો. દાસનો ધર્મ એ જ છે કે જ્યાં પોતાના સ્વામી હોય ત્યાં જ રહેવું જોઈએ. માટે પ્રગટ સ્વરૂપે પ્રભુ જ્યાં દર્શન ન આપતા હોય તે દેશનો સ્વપ્ને પણ આશ્રય કરવો નહીં. પોતાના પ્રભુની સેવા ત્યજીને મારું આ તીર્થથી કલ્યાણ થશે એમ સમજીને તીર્થોનો પણ આશ્રય કરવો નહીં. એટલે કે ભગવાનને છોડીને તીર્થમાં જ રહેવાથી મારું કલ્યાણ થશે એમ માનીને તીર્થનો આશ્રય કરવો નહીં. વળી અભિમાનથી હું જ કરતા છું, જે કરું છું તે હું જ કરું છું એ માનવું નહીં. વૈદિક તાંત્રિક મંત્રો ઉપર પોતાનો બધો આધાર રાખવો નહીં. મંત્રોથી પ્રભુ મને મળશે એમ ધારીને મંત્રોનો આશ્રય કરવો નહીં. તેમજ યજ્ઞ યાગાદિક કર્મ કરીશ તો જ પ્રભુ મળશે એ માનીને બીજા કર્મોનો આશ્રય કરવો નહીં. ઉપર એમ કહેવામાં આવ્યું છે કે સર્વ ધર્મનો ત્યાગ કરવો, કોઈનો આશ્રય કરવો નહીં. એમ કરવાથી દોષ લાગે, કેમ કે જ્યારે સર્વનો ત્યાગ થાય ત્યારે દોષ લાગ્યા વિના રહે નહીં. એ સંશય પ્રાપ્ત થતાં પછી આપશ્રી આજ્ઞા કરે છે કે ક્યાં 4 પુરુષાર્થીય દોષ લાગે નહીં. એ હવે પછીના વિડીયોમાં આપણે જોશું. શ્રી વલ્લભાધીશ કી જય.